જાગો મિત્રો, જાગ્યા જેવો યુગ છે આ. જેના નસીબમાં હોય ને તો કહેવું પડે એમ જ નથી, કારણ કે એ જે સમય આવે જે વસ્તુ મળી જાય છે એને. સમય વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સમય આપનારો ભગવાન હોય છે એને, કારણ કે એના લાયક વસ્તુ હોય એને મળી જાય છે, બાકી લાયક ના હોય એની વસ્તુ મળતી નથી. લાયક બનવું હોય તો કર્મ એવું કરવું પડે, અને કર્મમાં એવું છે તમે જે લાયક ના હોય ને એ જ વસ્તુ તમને મળે. તમારો નંબર એમાં હોય 31 કરોડ દેવો છે, એમાં જો તમારો નંબર હશે ને તો જ આ તમને વસ્તુ પ્રાપ્ત થશે. વસ્તુ કઈ છે તમને ખબર છે? જીવનું જતન. જીવ 33 કરોડ માર્યો એ તમારો જીવ હશે ને તો જ તમે જીવનું જતન કરી શકશો, બાકી તમારાથી થશે નહીં. ખોટી મહેનત કરતા નહીં, એમ કરતા એમ કરી લેજો. સમજ્યા ને? મહાભારત, રામાયણ બધું વાંચજો, પણ એમાં કાંઈ તમારો મેળ પડશે નહીં. યાદ રાખજો. ઘણા મોટા ડાપણ કરે રહ્યા, મોટા કવિઓ છે અમુક તો વીતીલી વાતો કરે રહ્યા, બહુ ડાપણ કરતા હોય છે. અમુક મોટા સ્ટેજ ઉપર ચડી આચાર્યો બની ગયા છે. બાકી આચાર્ય છે ને છે ખાલી વાંચવાના, જીવના જતનના નથી. જીવનું જતન બહુ વાહમું છે. જીવનું જતન એ જ પુરુષ કરીએ કે 33 કરોડ માલે હોય તો જ, બાકી કોઈના બાપની સત્તા નથી. એમાં પગ નાખીએ કે અંદર એ સામાન્ય વસ્તુ નથી. પગ નાખે તો બળી ભસ્મ થઈ જાય છે, તાકાત છે એનામાં. વધારે બોલાય નહીં. જય ગુરુદેવ.